નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દાહોદ જિલ્લાનો નરાધામ આચાર્ય જે તોરણી પ્રાથમિક શાળાનો આચાર્ય હતો મિત્રો, તે બાળકીની હત્યા કરી છે। તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે। આમ કહેવાય કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા પણ આ બાબતે ગુસ્સે ભરાયા છે। મનસુખભાઈ વસાવા એ બીજેપીના સાંસદ સભ્ય છે, એ પણ અત્યારે ગુસ્સે ભરાયા છે। આમ કહેવાય કે આખું ગુજરાત ગુસ્સે ભરાયું છે અને તમામ પાર્ટીના તમામ લોકો અત્યારે ન્યાય માગી રહ્યા છે। વાત કરી લઈએ કે ભાજપ સરકાર હોય, કોંગ્રેસ સરકાર હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ અત્યારે પક્ષની પાર્ટીઓ આ બાબતે ન્યાય માગી રહી છે। વહેલીમાં વહેલી તકે બાળકીને ન્યાય મળી જાય, બાળકીના પરિવારને ન્યાય મળી જાય અને આ આચાર્યને જાહેરની અંદર લટકાવી દેવામાં આવે અને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે। આવું લોકો વિડીયો બનાવી કમેન્ટના માધ્યમથી તમામ લોકો અપીલ સરકારને કરી રહ્યા છે કે આ આચાર્યએ જે કર્યું છે એ બહુ ખોટું કરી નાખ્યું છે, બહુ ખોટું કામ કરી નાખ્યું છે। તો મિત્રો, ખરેખર આ આચાર્યને જાહેરની અંદર આવી રીતે ફાંસી આપી દો, ક્યારે આવો બનાવ ન બને એટલા માટે ખરેખર કાયદેસર અને ફાંસી આપો બધા જ લોકો માંગ કરી રહ્યા છે અને બધા જ લોકો ગુસ્સે ભરાયા છે। તો મિત્રો, વિડીયો શેર કરી દીધો, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આપણે આશા રાખીએ કે આ બાળકીને ન્યાય મળી જાય, બાળકીના પરિવારને ન્યાય મળી જાય અને તમામ નેતાઓ અત્યારે આ આચાર્યના વિરુદ્ધમાં છે, આખું ગુજરાત વિરુદ્ધમાં છે મિત્રો। તો આચાર્યને 100% ફાંસીની અત્યારે બધા જ લોકો માંગ કરી રહ્યા છે। તો મિત્રો, આ નરાધામ આચાર્ય માટે તમે શું કહેવા માગો છો અને બાળકીના પરિવારને ન્યાય મળી જાય? તો બાળકી માટે બીજું કંઈ કહેવા નથી માગતો, પણ ઓમ શાંતિ બાળકી માટે તમે કમેન્ટની અંદર લખી શકો છો। પણ આ નરાધામ આચાર્ય માટે તમે શું કહેવા માગો છો કમેન્ટમાં જરૂરથી લખજો। ચેનલ પર ન આવશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરી નાખજો। તો મળીએ છીએ આવા બીજા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ છીએ। જય હિન્દ, જય ભારત।